નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ અને કોટનના ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરવો, બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો। આજે દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો હાલના જે તબક્કા વાઇઝ આપણે જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં છે ભાવ આપણે મજબૂત 10 થી 15 રૂપિયાના સુધારા સાથે છે આપણે જોવા મળે છે, કારણ કે વિસ્તારો વાઇઝ આપણે જોઈએ તો કાલેરુના ભાવમાં જે 400 રૂપિયાનો સુધારો આપણે જોવા મળ્યો હતો એનો અસર છે આજે આપણે અલગ અલગ વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોની અંદર ગામડે પણ થતો જોવા મળે છે। ગુજરાત શંકર ગાંસડીની અંદર જોઈએ તો 58,000 થી 58,400 રૂપિયા ગાંસડી છે આપણે પહોંચતી જોવા મળી। કાલના રિપોર્ટમાં આપણે એ પણ દર્શાવેલું છે જે પણ ખેડૂત મિત્રો એ ભાગ જોયો છે અને પૂરેપૂરી માહિતી રૂના ભાવની છે। આપણે હવે કપાસ બજારની ચર્ચા કરીએ તો આજના ભાવનો માહોલ છે અલગ અલગ વિસ્તારો વાઇઝ સુધારા સાથે જોવા મળશે અને 1260-70 રૂપિયાથી લઈને 1430-35-40 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં છે જનરલ કેટેગરીમાં એક મણના ભાવ છે, સારી ક્વોલિટીમાં સારા, નબળી ક્વોલિટીમાં ભાવ છે નબળા આપણને જોવા મળી શકે છે। અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણને 10 થી 15 રૂપિયાનો જનરલ કેટેગરીમાં સુધારો છે જોવા મળી શકે છે। એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી છે ઊંચામાં આપણે જોવા મળી શકે છે। અલગ અલગ વિસ્તારોમાં માહોલ વાઇઝ છે આપણે 10 થી 15 ને 20 રૂપિયા સુધી સારી ક્વોલિટીમાં સુધારો જોવા મળી શકે છે। અને એવી રીતના કપાસ બજારની અંદર જોઈએ તો એકંદરે છે સારા ક્વોલિટી વાળા કપાસની અંદર 20 રૂપિયાનો એક મણ સુધારો આપી શકે છે વેપારીઓને, 10-15 રૂપિયાનો જનરલ કેટેગરીમાં સુધારો છે જોવા મળી શકે છે। ગામડે જોઈએ તો આપણે 1400 રૂપિયાથી લઈને 1515, 20-25 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપી શકે સારી ક્વોલિટીમાં વેપારીઓ, કારણ કે ગામડે છે આપણે ગણીએ તો જીન પહોંચ સાથે છે આપણે ભાવની અંદર થોડોક ઘટાડો કરીને વેપારીઓ છે માંગણી કરતા હોય છે અને એ પ્રમાણે બજાર છે થોડુંક યાર્ડો કરતા છે, ગામડે છે થોડુંક અમુક વિસ્તારોમાં ઘટીને જોવા મળતું હોય તો આવા જે પ્રશ્નો થઈ છે ઘણા બધા બજારો છે એમાં વધઘટ જોવા મળતી હોય છે, પણ વેપારીઓ દ્વારા છે કેવી એસોસિએશન એ વિસ્તારનું છે અને એ જ વિસ્તારની અંદર કેવી ક્વોલિટીનો કપાસ મળે છે એ પ્રમાણે ભાવની બાબત અથવા તો ભાવની અંદર વધઘટ જોવા મળતી હોય છે। હવે આપણે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે ગુજરાતમાં સૌપ્રથમ આવકની આપણે ચર્ચા કરીએ તો ગાંસડીની આવક છે 37,400 23 ફેબ્રુઆરીના રોજ સાંજે જોવા મળી છે। એવી રીતના મહારાષ્ટ્રની વાત કરીએ તો 38,700 ગાંસડીની આવક જોવા મળે છે, મધ્યપ્રદેશની વાત કરીએ તો 7,000 ગાંસડીની આવક જોવા મળે છે, કર્ણાટકની વાત કરીએ તો 5,500 ગાંસડીની આવક જોવા મળે છે, તેલંગાણાની વાત કરીએ તો 6,000 ગાંસડીની આવક જોવા મળે છે, આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,000 ગાંસડીની આવક જોવા મળે છે, તામિલનાડુની વાત કરીએ તો 1,000 ગાંસડીની આવક જોવા મળે છે, ઓડિશાની વાત કરીએ તો 1,000 ગાંસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે, પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવીએ તો 13,000 ગાંસડીની આપણને ઓલ ઓવર ત્યાંથી આવક જોવા મળે છે। એકંદરે આપણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ એટલે કે દેશના અલગ અલગ રાજ્યોની આપણે ચર્ચા કરીએ તો કુલ ટોટલ મેળવીએ તો 1,12,600 ગાંસડી માંડ આવતી જોવા મળી છે આપણે 23 ફેબ્રુઆરીના રોજ સાંજે। હવે સતત તમે જોઈ શકો છો કે આવકમાં છે અલગ અલગ રાજ્યોમાંથી વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે ખેડૂતો દ્વારા અને ગાંસડીની આવક સતત છે આપણે ઘટતી જોવા મળે છે અને એ પ્રમાણે દેશની અંદર જે આપણને પર ડે 1 લાખ થી 1.5 લાખ ગાંસડી જે તૈયાર થતી એમાં પણ ઘટાડો આવે અને 1,10,000 12,000 ગાંસડી છે તૈયાર થતી જોવા મળે છે અને એના લીધે ભાવ ઉપર છે વારંવાર રૂના ભાવમાં આપણે સુધારો જોવા મળે છે। બીજા નંબરની આપણે ચર્ચા કરીએ તો 2,09,03,500 ગાંસડી છે અત્યાર સુધીમાં દેશની અંદર બાંધવામાં આવી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો 55,78,400 ગાંસડી છે બાંધવામાં અત્યાર સુધીમાં આવી છે। એટલે આવકનું પ્રમાણ સતત રાજ્યોમાં ઘટતું જાય છે। ગુજરાતની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે 1 લાખ થી 1.25 લાખ મણની વચ્ચે છે આપણને વેચવાલીનું પ્રમાણ છે જોવા મળે છે, પણ એમાં સતત ઘટાડો આપણને જોવા મળે છે। આજના દિવસમાં પણ લગભગ છે ઘણો બધો ઘટાડો જોવા મળશે આવકમાં। હવે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સની વાત કરીએ, અમેરિકન કોટન વાયદાની જે બંધ સપાટી માર્ચ કોન્ટ્રાક્ટ એમાં ઓપનિંગ સપાટી 93.88 સેન્ટની બતાવવામાં આવી, ઊંચા મથાળાની 95.42 સેન્ટની બતાવવામાં આવી, તળિયાની સપાટી છે 93.51 સેન્ટની બતાવવામાં આવી। ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે વાયદાની અંદર છે આપણને ફરીથી છે 94.93 સેન્ટનું લેવલ સેટલ થતા જોવા મળ્યું છે। 2:19 મિનિટે વાયદો 0.73% તેજી સાથે વાયદો આપણે બંધ થતા જોવા મળે છે, પણ હવે જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર વોલ્યુમ નથી બચ્યું અને વાયદાની અંદર છે કોઈ પણ વધારે પડતી છે લેવલી વેચવાલીનું પ્રમાણ છે હવે ઘટેલું જોવા મળે છે, કારણ કે એક્સપાયરી તરફ કોટન માર્ચ વાયદો જઈ રહ્યો છે। હવે આપણે કોટન મે વાયદા ઉપર છે નજર અને ફોકસ રાખવાની જરૂર છે, કારણ કે ઓપનિંગ સપાટી છે 94.24 સેન્ટની જોવા મળે છે, ઊંચા મથાળાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 94.66 સેન્ટનું લેવલ બતાવવામાં આવ્યું છે। તળિયાની સપાટી છે આપણે રાતભર છે 92.60 સેન્ટની લગાવવામાં આવી હતી, સેટલ થયો રાત્રે 2:19 મિનિટે વાયદો છે આપણે 93.49 સેન્ટના લેવલે 0.97% મંદી એટલે કે 1% આજુબાજુની મંદી છે આપણે વાયદાની અંદર જોવા મળે અને કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે રિપોર્ટની અંદર નિકાસ વેચાણનો સાપ્તાહિક આંકડા છે આપણે થોડા નબળા જોવા મળે છે, તો વાયદાની અંદર છે થોડું દબાણ જોવા મળી શકે, 1 થી 2 સેન્ટનું દબાણ છે વાયદા ઉપર આવવું એ જરૂરી છે, કારણ કે વિદેશ વાયદાની અંદર છે આપણને નિકાસ વેચાણના આંકડા છે અમેરિકન કોટન USD નો રિપોર્ટ જે આવતો હોય છે એનો અસર છે પડતો હોય છે અને એના લીધે છે દબાણ વાયદાની અંદર બનતું હોય છે અને એ બી આપણે કાલ પર ચર્ચા કરી હતી, એના લીધે છે આપણને મે વાયદા ઉપર છે ફોકસ કોન્ટ્રાક્ટ છે એની અંદર છે આપણને દબાણ જોવા મળ્યું છે, કારણ કે આગળ ફ્યુચર છે બ્રાઇટ કરવા માટે છે વાયદા ઉપર છે ફોકસ હોય છે અને ફોકસ વધારે પડતું એ માટે રાખવામાં આવે છે
કે તેજી છે વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટમાં બનેલી છે અને આગળ જતા એમાં પણ ફરીથી આપણે ઉછાળો જોવા મળશે, પણ અત્યારે હાલ પૂરતું છે માહોલ છે દબાણમાં જોવા મળશે. એના માટે સમજીએ સાપ્તાહિક કોટન નિકાસ વેચાણના આંકડા છે આપણે આગળ સમજીએ. પહેલા છે આપણે સમજીએ કોટન ઘરેલું માર્ચ વાયદાની ઉપર છે આપણે એક ફોકસ નજર નાખીએ. તો ઘરેલું માર્ચ વાયદાની અંદર છે ઓપનિંગ સપાટી 61,180 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી તમે જોઈ શકો છો 60,320 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળાની પ્રાઇસ 61,180 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો છે આપણને 60,720 રૂપિયા. કાલ રાત્રે છે ક્લોઝિંગ આપતો જોવા મળે છે. 140 રૂપિયાના સુધારા સાથે વાયદો આપણને બંધ થતો જોવા મળે છે. સારું વોલ્યુમ 0.23% ની મજબૂતી સાથે છે કોટન માર્ચ વાયદો આપણે કાલ સાંજે બંધ થતો જોવા મળે. શુક્રવારે છે આપણે સપાટી સારી જોવા મળી છે અને સારી સપાટી તેજી સાથે વાયદો બંધ થતા જોવા મળે. એટલે ઓપનિંગ સપાટી સોમવારે પણ વાયદાની અંદર સારી રહેશે, કારણ કે આપણા ભારતીય નીચા ભાવને લીધે છે થોડી ધીમી નિકાસ ચાલુ છે અને સ્થાનિક વપરાશ છે એ પણ વધી રહ્યો છે. એના લીધે છે બજાર આપણું છે તેજીમાં જોવા મળે છે અને વિદેશ વાયદો છે આજે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા પ્રમાણે દબાણમાં જોવા મળે છે. એનો અસર ભારતીય બજાર ઉપર આપણને કાલ સાંજના રિપોર્ટમાં નથી થતો જોવા મળ્યો. ગૃહના ભાવની અંદર સુધારો જોવા મળ્યો અને વાયદો પણ સુધારાની સપાટીએ બંધ થતો જોવા મળ્યો છે આપણને. હવે આપણે જોઈએ યુએસ નિકાસ વેચાણ 15 ફેબ્રુઆરી 2024 ના અંતના સપ્તાહ માટે નેટ અપલેન્ડ સેલ્સ 2023-24 માટે ચોખ્ખું વેચાણ છે 1,30,500 ગાંસડીનું છે. અપલેન્ડ કપાસનું એટલે કે સાદા કપાસનું છે વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 19% અને અગાઉની 4 સપ્તાહની સરેરાશ કરતા 48% ઓછું જોવા મળ્યું હતું. વધે છે માત્ર બાંગ્લાદેશની અંદર 50,600 ગાંસડીનો વધારો, તુર્કીની અંદર 34,300 ગાંસડીનો વધારો, વિયેતનામમાં 19,700 ગાંસડીનો વધારો, મેક્સિકોમાં 13,500 ગાંસડીનો વધારો, દક્ષિણ કોરિયામાં 7,100 ગાંસડીનો વધારો અને ઘટાડો છે પાકિસ્તાનમાં 9,100 ગાંસડીનો થયો, મલેશિયામાં 900 ગાંસડીનો ઘટાડો, મકાઉમાં 500 ગાંસડીનો ઘટાડો અને સિંગાપોરમાં 500 ગાંસડીનો ઘટાડો જોવા મળ્યો હતો. એવી રીતના નેટ અપલેન્ડ સેલ્સ 2024-25 માટે છે 58,100 ગાંસડીનું ચોખ્ખું વેચાણ મુખ્યત્વે મલેશિયા, ઇન્ડોનેશિયા, તુર્કી અને મેક્સિકો. ગ્વાટેમાલા એમાં ઇન્ડોનેશિયામાં 22,000 ગાંસડી, તુર્કીમાં 15,400 ગાંસડી, મેક્સિકોમાં 11,600 ગાંસડી, ગ્વાટેમાલામાં 7,000 ગાંસડીનું છે 2024-25 માટે છે 58,100 ગાંસડીનું ચોખ્ખું વેચાણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ નેટ અપલેન્ડ શિપમેન્ટની ચર્ચા કરીએ તો 2,55,500 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની તુલનામાં 8% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 4% ઓછી હતી. લક્ષ્યાંકોનો મુખ્યત્વે હતા ચાઇના 1,03,900 ગાંસડી શિપમેન્ટ જોવા મળી, વિયેતનામમાં 46,000 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, પાકિસ્તાનમાં 31,100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, તુર્કીમાં 12,000 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, મેક્સિકોમાં 10,900 ગાંસડીની શિપમેન્ટ જોવા મળે છે. એવી રીતના નેટ પીમા સેલ્સની વાત કરીએ તો 2023-24 માટે પીમા પ્રીમિયમ ક્વોલિટીનું જે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ જે અમેરિકન કોટન આવે છે એની આપણે ચર્ચા કરીએ તો પીમાનું કુલ 3,400 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 36% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 49% ઓછું જોવા મળ્યું હતું. વધારો મુખ્યત્વે ભારતની અંદર 1,300 ગાંસડીની ખરીદી જોવા મળી, તુર્કીની અંદર 900 ગાંસડીની, ઇજિપ્તની અંદર 900 ગાંસડીની, જાપાનની અંદર 100 ગાંસડીની અને ઇટાલીની અંદર 100 ગાંસડીની ખરીદી છે જોવા મળી હતી. એવી રીતના નેટ પીમા શિપમેન્ટની વાત કરીએ તો 3,100 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 44% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 61% ઘટી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા થાઈલેન્ડ 900 ગાંસડી, ચાઇના 600 ગાંસડી અને ભારત 500 ગાંસડી, પાકિસ્તાન છે 400 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી હતી. એટલે માત્ર ને માત્ર આ તમામ દેશોની ખરીદી છે આપણે જોવા મળે છે, પણ ઓછા પ્રમાણમાં વધતા પ્રમાણમાં જોવા મળતી હોય તો આ સાદા કપાસની અંદર જોઈએ તો ખરીદીમાં છે ચાઇનાની ખરીદી છે લુલાનને લીધે છે આપણે ઓછી જોવા મળે અને એના લીધે છે આપણે આંકડામાં છે દબાણ જોવા મળ્યું અને થોડો છે બંને સાદા ક્વોલિટીના કપાસમાં અને એક્સ્ટ્રા ક્વોલિટી લોંગ સ્ટેપલમાં જે પીમા કોટનમાં બંનેમાં છે આપણને ટકાવારીમાં દબાણ જોવા મળ્યું. પાછલા 7-8 અઠવાડિયા પહેલા નિકાસની સરખામણીમાં છે આપણને નિકાસની આ જે અત્યારની હાલની જે સાપ્તાહિક આંકડાની નિકાસ છે આપણે ઘટેલી જોવા મળી છે અને એ પ્રમાણે છે દબાણ વાયદાની અંદર 1 સેન્ટનું આપણે જોવા મળ્યું, 1%નો ઘટાડો છે આપણે વાયદા ઉપર જોવા મળ્યો અને એ આપણે કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે નિકાસ વેચાણના આંકડા જો અમેરિકાના સારા નહીં આવ્યા સાપ્તાહિક તો આપણને દબાણ પણ 1-2 સેન્ટનું જોવા મળશે અને એ પ્રમાણે જોવા મળ્યું છે. એની ચિંતા કોઈ કરવી નહીં. 1-2 દિવસ એવો નેગેટિવ અસર રહેતો હોય વાયદા બજાર ઉપર ફરીથી છે એમાં સુધારાની ચાલ જોવા મળતી હોય. હવે મળીશું સાંજના ભાગમાં તમામ ડેટા સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.